સુરત શહેર પોલીસ કમિશનરના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ભેસ્તાન પોલીસે બાતમીના આધારે જલારામ ઝુંપડપટ્ટી જતા રોડ પરથી એક ઇસમને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારમાં યુવાનોને નશાકારક પદાર્થો અને નશાના રવાડે ચડેલા યુવકોને અટકાવવા ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી. જે અનુસંધાને હેડ કોન્સ્ટેબલ સચિન હસમુખભાઈ તેમજ જોન 6 LCBમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ આનંદ દિનેશ ચંદ્રને અંગત રાહે બાતમી મળી હતી કે ઉન વિસ્તારમાં જલારામ ઝુંપડપટ્ટી જતા રોડ પર એક ઇસમ એમડી ડ્રગ્સ વેચવા આવ્યો છે. પોલીસને મળેલી માહિતીના આધારે બતાવેલી જગ્યાથી આરોપી મોહમ્મદ ફારૂક શેખની ધરપકડ કરી તેની પાસેથી રહેલ 2.43 ગ્રામ એમડી ડ્રગ્સ જેની બજાર કિંમત 24,000, મોબાઈલ ફોન, રોકડ, મોટરસાયકલ મળી કુલ ₹68,500નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના ડ્રગ્સ તથા ડ્રગ્સ માફિયા વિરુદ્ધના કડકમાં કડક કાર્યવાહી કરવાના એલાન તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે આજ રોજ સુરત શહેર પોલીસમાં આવેલ ઝોન 6 જે ડિવિઝનના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 26/9/2025ના રોજ એક NDPS એક્ટ 1895ની કલમ 8C, 22B તથા 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની વિગત એવી છે કે ભેસ્તાન નુરાની મસ્જિદથી શાલીમાર 4 રસ્તા તરફ જતા રોડ ઉપર જલારામ ઝુંપડપટ્ટીની સામે રોડ ઉપર જાહેરમાં એક ઇસમ કે જેનું નામ મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ, જેની ઉંમર 35 વર્ષ છે, તે માદક પદાર્થ મેફેડ્રન એટલે કે MD વેચવા આવેલ હતો. તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવેલ છે. તેની પાસે 2.43 ગ્રામ MD મેફેડ્રન પકડી પાડવામાં આવેલ છે અને તેના વધુ તપાસ કરતા તેના સાથીદારો યોગી તથા અજય ચીરાને વોન્ટેડ જાહેર કરી અને પકડવાની તજવીજ હાલ ચાલુ છે. આ આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે અમે હાલમાં વધુ જાંચ પડતાલ કરી રહ્યા છીએ.